हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि हृदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः मङ्गलं मे दिशतु सदाशिवः। साथ है ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिभूत् भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। मायया बहिर्वो भूतं यथा निद्रया। માયાને કારણે આ સંપૂર્ણ સૃષ્ટિનું સર્જન થયું, પણ આ માયા બીજું શું કરી રહી છે? તો કે માયાના કારણે બહિ ઉદ્ભૂતમ. બહિ એટલે કે બહાર. આપણે જોઈ ગયા કે બહાર ને અંદર કેવું છે? સાપેક્ષિક છે.
શરીરની દ્રષ્ટિએ વસ્ત્ર બહાર કહેવાય, પણ આ ઓરડાની દ્રષ્ટિએ વસ્ત્ર શું છે? અંદર છે. ભાવનગરની દ્રષ્ટિએ ઓરડો પણ શું છે? અંદર છે. આમ અંદર બહાર એ સાપેક્ષિક છે. પણ આપણી સમજ જે છે, આપણે આ જગતને શું માનીએ છીએ? બહાર માનીએ છીએ. જા સમજ. બહિ ઉદ્ભૂતમ, બહાર ઉત્પન્ન થયું. જા વિચાર. બહાર એટલે કે અન્ય, આત્માથી અન્ય, ઈશ્વરથી અન્ય. બહારના શબ્દનો અર્થ શું થાય? અન્ય છે. તો કે આ માયાને કારણે આત્મામાંથી જ જગત ઉત્પન્ન થયું, આત્મામાં જ જગત રહે છે. આત્માવા ઇદગુમ સર્વમ અસૃજત. બધી ઉપનિષદ, કોઈ પણ ઉપનિષદ તમે જુઓ, આ જ ચર્ચા. પ્રશ્નો ઉપનિષદમાં પણ કહેવામાં આવે, આત્મનઃ જાયતે પ્રાણઃ. આ સંપૂર્ણ સૃષ્ટિ કોને કારણે છે? પ્રાણ તત્વને કારણે. પણ કે આ પ્રાણ તત્વ છે કાં? કસ્માત જાયતે પ્રાણઃ. તો પ્રશ્ન પૂછ્યો, આ પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થાય? આત્મનઃ જાયતે પ્રાણઃ. આત્મામાંથી જ ઉત્પન્ન થાય. જો આત્મામાંથી ઉત્પન્ન થયું હોય, આપણે બધાને સમજીએ છીએ કે પાંચમી વિભક્તિ કીધી આત્મામાંથી. જો આ સમજ, માટીમાંથી ઘડો બન્યો, તો પછી ઘડો ક્યાં છે? માટીની બહાર છે. એ જ રીતે આત્મામાંથી આ જગતની ઉત્પત્તિ થઈ. એટલું જ નહીં, એ આત્મા કેવો છે? આત્મા પરમાત્મા સ્વરૂપ છે. આત્મા પરમાત્મામાંથી આ જગતની ઉત્પત્તિ થઈ. જો એટલે તૈત્તરીય ઉપનિષદમાં પણ એ જ કીધું. તસ્માદ્વા, પહેલું કીધું શું કીધું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. પણ એ બ્રહ્મ ત્યાં છે. ક્યાં છે? નિહિતમ ગુહાયામ. આ હૃદય આકાશમાં જ એ આત્મતત્વ સ્વરૂપે પ્રગટ થઈ જ રહે છે. એટલું જ નહીં, તસ્માત તે બ્રહ્મ, તસ્માત એતસ્માત આત્મનઃ આકાશઃ સંભૂતઃ. તે બ્રહ્મ આ આત્મામાંથી જગતની ઉત્પત્તિ થઈ. આમ કોઈ વસ્તુ બહાર છે જ નહીં. જો સમજો, આત્માની દ્રષ્ટિએ વિચારીએ કે પરમાત્માની દ્રષ્ટિએ વિચારીએ, બહાર શબ્દ જ નથી. હું હંમેશા એટલે કહું, આપણે પોતાને બહાર માનીએ છીએ. પૂજ્ય સ્વામીજી હમણાં ત્યાં અમદાવાદમાં હતા, બહુ સુંદર વિષય હતો, એબ્સન્સ ઓફ એલિયનેશન. જા એલિયનેશન એટલે ક્યાંકથી એકલા અટુલા પડી જવું, અલગ થઈ જવું. જા હંમેશા આપણે પોતાને શું માનીએ? એટલે બે માણસ પૂછે નહીં ને એટલે આપણે પોતાને શું માની લઈએ? હું એકલો પડી ગયો, અલગ પડી ગયો. લગ્નમાં ગયા હોય, પેલા 4 જણા વાતો કરતા હોય, આપણે એકલા બેઠા હોય, અને આપણે વાતમાં આપણને એ લોકો ઉમેરે નહીં, એટલે આપણને પોતાને શું લાગે? એક અલગાવનો ભાવના આવે, અલગતાની ભાવના આવે આપણા. સમજ, સ્વામીજી બહુ સરસ સમજે કે આ અલગતાની ભાવના કેમ આપણા, આ એકલતાની ભાવના આપણામાં કેમ આવે છે? જો સમજ, ભલે પેલા 4 લોકો તમને ઉમેરે, આ લગ્નમાં એવું જ થાય. પેલી કંકોત્રી આવે ને, કંકોત્રી નહીં આવે, કંકોત્રી નહીં આવે ને એ બાપડો દુઃખી થઈ જાય. વિચાર, મારા ભાઈને ત્યાં કંકોત્રી મોકલી, મન નહીં મોકલી. આ પડોશી ત્યાં આવેલા કંકોત્રી આપવા, અમારે ત્યાં કંકોત્રી આપવા નહીં આવે. વિચાર, આપણે શું સમજીએ? આપણે એક એક વસ્તુ સાથે જોડાવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ એક એક વસ્તુ સાથે જોડાવાની જરૂર છે. પૂર્ણ સાથે જો આપણો સંબંધ હોય તો પછી દરેક વસ્તુ સાથે આપણે શું થઈ જવાનું? સંબંધ હોવાનો. જા સમજો, પણ પેલું પૂર્ણને જાણતા જ નથી. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ પેલું બ્રહ્મ જાણતા નથી. એટલે ત્યાં ઉપનિષદમાં પણ શું કહેવામાં આવે? જેમાંથી આ જગત ઉત્પન્ન થયું, યતો વા ઈમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતિ યત પ્રયંતમ વિષમ વિષમ. એ પરમાત્મા તત્ બ્રહ્મ, એ બ્રહ્મ છે.
પણ એને જાણતા નથી, એટલે શ્રુતિ માતાએ આદેશ કરવો પડે, તદ જિજ્ઞાસસ્વ, એને જાણવાની તું ઈચ્છા કર. જો વિચાર, દરેક મનુષ્ય બાળપણથી જાણવાની ઈચ્છા કરી રહ્યો છે. નાના આપણે બધા નાના હતા, મમ્મી આ શું છે? જા બેટા આ ઘોડો છે. મમ્મી આ શું છે? બેટા એ ઘોડાની પૂંછડી છે. જા બોલો, આખો દિવસ એકવાર બોલવાનું શરૂ થાય ને પછી આખો દિવસ શું કરતો હોય? હે મમ્મી આ શું છે? બેટા આ જાસૂદનું ફૂલ છે. હે મમ્મી આ શું કહેવાય? એ બેટા એટલે કુતૂહલતા કહેવાય. બાળકમાં હોય એને શું કહેવાય? કુતૂહલતા. પેલો મોટો થાય ને પછી એ ચાલુ જ રહે. જો સમજજો, આ મોટા થયા પછી એ કુતૂહલતા જતી નથી. આ કાલે પેલા ભાઈ તમારી બાજુમાં બેઠેલા કોણ હતા? વિષય જ બદલાય. આ સમજવાનું. એટલે શ્રુતિ માતા કહે છે કે આખા જગતને જાણવાનો તું પ્રશ્ન પૂછે છે, એને બદલે શું કર? તદ્વ જિજ્ઞાસસ્વ, એ બ્રહ્મને જાણવાની ઈચ્છા કર. કેમ? એ બ્રહ્મ કેવું છે? અનંતમ બ્રહ્મ છે. એકસ્મિન વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતિ. આ એકના જ્ઞાનથી જ સર્વનું જ્ઞાન થઈ જશે. અને જો સર્વનું જ્ઞાન થઈ ગયું તો પેલી કુતૂહલતા જે છે એને શું થઈ જાય? અંત. જો વિચાર, પણ જ્યાં સુધી પેલું પૂર્ણનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી પેલો કુતૂહલતા શું થવાની? ચાલુ જ રહેવાની. આ સમજજો. એટલે તો બધા આશ્રમમાં જાય ને 3 જ દિવસ ડાળો રહે. આ સમજો. પણ ત્રીજે દિવસ શાંતિ શરૂ થઈ જાય. ક્યાંથી આવ્યા તમે? રિપોર્ટર છે તું? જો સમજજો. કેટલા છોકરાઓ? એટલે તું અહીંયા બ્રહ્મ જ્ઞાન માટે આવે, ઈશ્વર ચિંતન માટે આવે, અને પછી એકને નહીં પૂછે. જો સમજજો, કેમ્પમાં જેટલા આવે ને એ બધાની હિસ્ટ્રી એને ખબર હોય. એ રિટાયર થઈ ગયા કે નહીં, રિટાયર થયા પહેલા ક્યાં કામ કરતા હતા. આશ્રમમાં 3 જ દિવસ ડાયો છે. પણ ચોથે દિવસથી શું શરૂ થઈ જાય? સંસાર જ શરૂ થાય. એટલા માટે કોઈ પણ મને એમ કે માતાજીમાં આશ્રમમાં ના જ પાડું. આશ્રમમાં, ઘરમાં તમારો 5નો સંસાર છે, આશ્રમમાં શું છે? આ 500નો સંસાર છે. ત્યાં ગયા પછી ત્યાં ગુરુજનો એ જ ચર્ચા કરતા હોય. આ હકીકત કહું તમને, નિંદાની દ્રષ્ટિએ નહીં. જો આ ભાઈ છે ને કલેક્ટર છે આપણે, જો કલેક્ટર આવે, બાપ આવે, શું ફરક પડવાનો તને? જો વિચાર, સર્વ ઉપાધિની ચર્ચા છે. ઉપાધિની ચર્ચામાં કોઈ ઊંચો જ નથી આવતો. આશ્રમમાં રહી કે ઘરમાં રહે, પેલું પૂર્ણનું ચિંતન જ નથી થતું. ભગવાને અર્જુનને કેવું પડ્યું? અસંશયમ સમગ્રમ યથાજ્ઞાસી તત્શૃણુ. વળી પાછું ભગવાનને કેવું? તું બીજા ફાફા નહીં માર, શૃણુ એટલે શું છે? સાંભળ. કેમ? યજ્ઞાત્વા ભૂય અન્ય જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે. જેને જાણ્યા પછી આ બીજું કઈ અર્જુન જાણવાનું બાકી જ નહીં રહેશે. સમજો. આ જ્યાં સુધી પેલું પૂર્ણને જાણતા નથી ત્યાં સુધી બહિ, આ બધું શું લાગે છે? બહાર લાગે છે. જાણે કે, જો સમજો, બહિ ઉદ્ભૂતમ. આ જાણે કે આ બધી વસ્તુ કેવી છે? બહાર ઉત્પન્ન થઈ છે. ઓકે, ખરેખર ઉત્પન્ન થાય ઈવ. શ્લોક શું કહે છે? બહિ ઉદ્ભૂતમ ઈવ. જાણે કે બહાર ઉત્પન્ન થયું. જો સમજ, 2 વસ્તુ છે અહીંયા. જાણે કે બહાર છે અને જાણે કે ઉત્પન્ન થયું. જો વિચાર, ઘડો ઉત્પન્ન થયો, માટીમાંથી ઘડો બનાવ્યો. જો સાંભળ, પેલો કુંભાર પણ છે, માટી પણ છે, ચાક પણ છે, દંડ પણ છે, અને શું થયું? ઘડો બનાવ્યો. જાઓ, ઓકે, ઘડો છે. જો વિચાર,
સાંખ્યવાદી છે, વૈશેષિક છે, આ બધા શું કહે છે? આ ઘડો છે, માટી છે, અને ઘડા અને માટીનો પેલો સમવાય સંબંધ છે. પહેલા તો તું બે કે છે, જો સમજ, પેલા બે છે ખરા? ઘડો અને માટી બે છે? જો સમજજો. કઈ વખતે આમ ત્યારે હું કહી ગઈ હતી કે બે એમ કે ને તો ત્રણ કહેવાનું. બે એમ કે તો શું કહેવાનું? ત્રણ. કેમ? ત્રીજી એની બુદ્ધિમાં માટી છે. આ સમજ. ભગવાન ખોપડીમાં શું છે? મગજ નથી આપ્યું. ખોપડીમાં શું આપ્યું છે? માટી ભરેલી છે. કેમ? ઘડો ને માટી બે છે જ ને. અસત ભાવ ન વિદ્ય. જો અસત કોને કહેવાય? શંકરાચાર્ય જે વ્યાખ્યા કરી આપો. યદ્રૂપમ નિશ્ચિતમ તદ્રૂપમ વ્યભિચરતી તદસત. જેને જે સ્વરૂપે આપણે નિશ્ચય કર્યો એ સ્વરૂપે બદલી નાખે તો પછી એને શું કહેવાય? અસત કહેવાય, વિકારી કહેવાય, વ્યભિચારી કહેવાય. આ ઘડો છે, નક્કી કરી. પણ ઘડો બન્યો એ પહેલા શું હતું? આ માટી છે. પણ ઘડો તૂટી ગયો પછી શું કહીએ છે? આ ઠીકરું છે. એનો ભૂક્કો થઈ ગયો, આ ચૂર્ણ છે. યદ્રૂપમ નિશ્ચિતમ તદ્રૂપમ વ્યભિચરતે. અને ઘડો જ છે એમ નહીં, આખું જગત કેવું છે? જો એટલે હવે આ મોબાઈલમાં છે ને બધા જાત જાતના SMS આવે કે મનુષ્યને સૌથી મૂર્ખતા જો હોય વિચારની દ્રષ્ટિએ, ભાવનાની દ્રષ્ટિએ સૌથી મોટી મૂર્ખતા હોય ને તો કઈ છે? તો કે એનો અનુભવ છે કે આ જગત કેવું છે? પરિવર્તનશીલ છે, બદલાઈ રહ્યું છે. શરીર, ઇન્દ્રિય, મન સહિત બધી વસ્તુ શું થઈ રહી છે? બદલાઈ રહી છે. તો બદલાતા જગતમાં એ પરમેનન્ટ બનવાનો પ્રયત્ન કરે. બદલતા જગતમાં એ સેટલ થવાનો પ્રયત્ન. અમે સેટ થઈ ગયો. આ બુદ્ધિ જુઓ, બધું જ પરિવર્તનશીલ છે. એ પરિવર્તનશીલ જગતમાં તું શું વિચારી રહ્યો? પરમેનન્ટ. જા માતાજી, મારી નોકરી પરમેનન્ટ થઈ ગઈ. પરમેનન્ટ થઈ ગઈ. તું હાથ નો થાય એટલે તને કાઢી મૂકવાના. એ પરમેનન્ટ કહેવાય. અને તું હાથ નો થાય એ પહેલા કદાચ તું ઉચકાઈ જાય અહીંયાથી. બધું આ પરમેનન્ટ છે. છતાં આપણે શું માનીએ? જો વિચારજો, જેને પેલો પરમેનન્ટ નોકરી થાય એ માણસ શું માનતો હોય? જેનું પેલું ઘર બની ગયું હોય, છોકરા પરણી ગયા હોય, છોકરાને છોકરા થયા હોય, એટલે એ શું માનતો હોય? જો વિચાર, આ માન્યતા જો જગતમાં કોઈ વસ્તુ નિશ્ચિત નથી અને છતાં પેલો શું માનતો હોય? માતાજી, અમારે બહુ નિરાશ. આ તમે વેદાંત કહી છે, બધું અમારું મગજ બગાડી રહ્યા છે. વિચાર, અમારે તો માતાજી બહુ શાંતિ. આ તમે કહો છો કે આ સમસ્યા છે ને આ બધું આમ ખોટું હવાના ફોનમાં શું કરો? અમારો દાડો બગાડો. શું કહેવાય? શંકરાચાર્યજી કહે છે ઉદ્ભૂતમ ઈવ. જાણે કે ઉત્પન્ન થયું. ખરેખર કશું ઉત્પન્ન થયું? માટીમાંથી ઘડો બન્યો એમ કહીએ છે, પણ ખરેખર કોઈ વસ્તુ ઉત્પન્ન થઈ ખરી? જો ઉત્પન્ન થયું હોય, ઘડો માટી ભૂલી જાય, આ સોના ઘરેણા જુઓ. જો ખરેખર ઘરેણા બન્યા હોય તો સોનામાં શું થવો જોઈએ? ઉમેરો થવો જોઈએ. આપણે ગુજરાતી ભાષામાં શું કહેવાય? ઉમેરો થવો જોઈએ. પણ ઉમેરો થાય છે? અને ઘડો ફૂટી ગયો, ઘરેણા નીકળી ગયા, તો ઘટાડો થયો સોનામાં? જો વિચાર, સોનામાં ઉમેરો પણ નથી થતો, સોનામાં ઘટાડો પણ થતો નથી. જો અને એટલે શંકરાચાર્યજી કહે છે ઉદ્ભૂતમ ઈવ. જાણે કે પેલું ઉત્પન્ન થયું,
પણ ખરેખર કોઈ નવું ઉત્પન્ન થયું નથી. ખરેખર ઉત્પત્તિ માનીએ ને તો પછી પેલો ઉમેરો હોવો જોઈએ. અને જો ખરેખર નાશ માનીએ તો શું થવું જોઈએ? પેલી બાદબાકી થવી. જાય આપણું જીવન આ જ છે. જો આ સમજ, મનુષ્યનું જીવન કેવું કહેવાય? અહમ પહેલા શું હોય? હું. પછી આવામ એટલે અમે બે. જો આ સમજ. અને પછી વયમ અમે ત્રણ. આખી જિંદગી શામાં જાય છે આપણે? અહમ, આવામ, વયમ. અને જે અહમ આવામ વયમ કે ને એ નોર્મલ કહેવાય. જોયું છે પેલો ઉમેરો જ થતો જાય. પછી પેલું ચોથું આવે, પછી એને સ્કૂલે મોકલીએ, પછી પરમેનન્ટ થાય નોકરી, પછી લોન લઈએ, પછી ગાડી લઈએ. આપણે શું કરતા રહીએ? પેલો ઉમેરો જ થતો જાય. જોયું છે? એટલે આપણે શું માનીએ? પેલો ઉમેરો થયો ને તો આનંદ કહેવાય. પેલું એકાદ બાદબાકી થઈ જાય, નોકરી છૂટી ગઈ, દાદા ગુજરી ગયા, દીકરો ગુજરી ગયો, એટલે શું કહેવાય? બહુ દુઃખી. આ પેલા ભાઈ બહુ દુઃખી છે. હા, જાતો કેમ? બાદબાકી. ક્યારેક ઉમેરો દુઃખી કરે. અમે તો કેમ? પેલી બહુ જો માથાની આવી ને તો એ ઉમેરો પછી શું કરે? એ સુખી નહીં કરે, એ દુઃખી જ કરે. દર વખતે ઘટાડો દુઃખી કરે એમ નહીં. ઘટાડો ક્યારેક શું કરે? સુખી કરે. હાથ છૂટ્યા. પણ આખી જિંદગી શામાં જાય છે? આ ઉમેરો કરવામાં, ઘટાડો. એટલે શંકરાચાર્યજી કહે છે ઈવ, કોઈ વસ્તુ ઉમેરાય નથી અને કોઈ વસ્તુનો ઘટાડો થયો. વિચાર, ઉદ્ભૂતમ ઈવ. બીજો અર્થ શું છે? બહિહી ઈવ, જાણે કે બહાર છે. બહાર છે જ ને. પૂર્ણનો વિચાર કરીએ, પૂર્ણ પરમાત્માનો વિચાર કરીએ, અભિન્ન નિમિત્ત ઉપાદાન. જો સમજો, શબ્દ આપણે બોલીએ છીએ ને જાણીએ છીએ, પણ અર્થનું સ્ફુરણ નથી, એટલે દુઃખી થઈએ. પેલો વેદાંતમાં આવ્યા પછી દુઃખી કેમ છે? જો સમજો. એટલે સાધકભાઈ મને મેસેજ મોકલાવ્યો કે ગુરુને ફક્ત સાંભળવાના જ નહીં, ગુરુની આજ્ઞાનું પણ શું કરવું જોઈએ? પાલન કરવું. અને એ જ ગુરુ પાસે ગયો. હું હંમેશા બધાને કહું, આંખ અને કાન ખુલ્લા હોય ને તો આ વેદાંત માટે તમને બધા દ્રષ્ટાંત મળી જ જાય. ક્યારેય કશું કંઈક બહાર શોધવા જવાની જરૂર જ નથી. પછી એને પોતાની કોઈક ઈચ્છા, સાધક તરીકેની ઈચ્છા ગુરુ પાસે એને પ્રગટ કરી. અને ગુરુજીને એમ લાગ્યું કે યોગ્યતા નથી, એટલે ગુરુજીએ શું કર્યું? ના પાડી. જો આ સમજો, ના પાડીને એટલે એવો રિસાઈ ગયો, બીજા દિવસે પેલો ક્લાસમાં જ નહીં આવ્યો. જો વિચાર, મેસેજ શું મોકલે છે? ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો ગુરુની આજ્ઞાનું પાલન થયું, બીજે દિવસ પેલો ક્લાસમાં દેખાય જ નહીં. વિચાર, આમ પેલું બોલીએ છે ખરા, પણ એ અર્થનું શું થવું જોઈએ? સ્ફુરણ થવું. ઈશ્વર જો ઉપાદાન કારણ છે તો મને કહો ને પરમેશ્વર કેવા હશે, ક્યાં રહેતા હશે, શું કરતા હશે? ક્યાં રહેતા હશે? મને વૈકુંઠ લોકમાં. જો સમજો, આપણે આ બાળકોને પેલો એક અંગ્રેજી મધ્ય પીવું ગાંઠ પણ ચાલે. પેલો અંગ્રેજી સ્કૂલમાં મૂકે અને અંગ્રેજી સ્કૂલમાં જઈને શું શીખ્યા? પપ્પા અમને એવું કીધું ભગવાન સ્વર્ગમાં છે. પપ્પા ભગવાન છે ને સ્વર્ગમાં બેસીને આ સંપૂર્ણ સૃષ્ટિનું
સર્જન કર્યું. જો આ સાંભળજો વાત. પણ છોકરો જરાક જો બુદ્ધિશાળી હોય, તમે પેલો પ્રશ્ન કરો, હે પપ્પા ભગવાને બધું બનાવ્યું ને, ભગવાન સ્વર્ગમાં રહે છે હે ને પપ્પા? હા બેટા. તો પપ્પા સ્વર્ગ કોણે બનાવ્યું? દાદા બે જ પ્રશ્ન પૂછવાના એટલે બધું તૂટી જાય. સ્વર્ગ કોણે બનાવ્યું? પહેલું તો જગત ભગવાને બનાવ્યું ને ભગવાન સ્વર્ગમાં છે, એટલે જગતથી ભગવાન શું છે? અલગ છે. અને ભગવાન સ્વર્ગમાં રહે છે એટલે સ્વર્ગથી પણ ભગવાન શું છે? અલગ છે. એટલે પેલો પૂછે, પણ પપ્પા સ્વર્ગ કોણે બનાવ્યું? દાખલા માટે બેટા ભગવાને બનાવ્યું. પણ પપ્પા ભગવાને સ્વર્ગ બનાવ્યું, તો સ્વર્ગ બનાવતા પહેલા ભગવાન ક્યાં રહેતા હતા? દાખલા તું તારું ભણને જા, લેસન કર. પેલા બુદ્ધિ એકવાર ચાલવા માંડે ને પછી બંધ થાય નહીં. જો છોકરાના મગજમાં એકવાર પ્રશ્ન આવે ને પછી એ બંધ થાય નહીં. જો એ પૂછતો જ રહે. એટલે એને શીખવવામાં આવ્યું હોય કે આ જગત છે, એ રીતે પેલું સ્વર્ગ છે, પછી પેલું નરક છે. ભગવાન સ્વર્ગમાં રહે છે, જે ભગવાનની આજ્ઞાનું પાલન કરે એને સ્વર્ગમાં જવાનું મળે. જે ભગવાનની આજ્ઞાનું પાલન કરે નહીં એ ક્યાં જાય? ના. એટલે એને યાદ આવે કે પેલા કહ્યું તું, શું કહ્યું તું? પેલું નરક છે. એટલે પછી દોડતો હે પપ્પા તો સ્વર્ગ બનાવ્યું એ પહેલા ભગવાન નરકમાં હતા એવું નહીં? એ પેલા બાપા છૂટવા માટે શું કરે? હા એવું જ કંઈક હશે. હવે છોકરો છોડે નહીં કે પપ્પા ભગવાનને નરકમાં, તો ભગવાનને નરકમાં કોણે મોકલે? એમ તો શીખવવામાં આવ્યું કે પાપ કરે તો ક્યાં જાય? બધા પ્રશ્નનો ઉત્તર ક્યાં આવી જાય? આત્મા તસ્માદ્વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભુ. આ બધું આત્મામાંથી જ ઉત્પન્ન થયું. ઉપાદાન કારણ જ પરમાત્મા છે. અને જો ઉપાદાન કારણ પરમાત્મા છે, જો વિચાર, તો પછી ભગવાન ક્યાં છે એવો પ્રશ્ન રહે? પછી તો પ્રશ્ન એ થાય ભગવાન ક્યાં નથી. ઈશાવાસ્ય ઈદગુમ સર્વ. જો સર્વત્ર ઈશ્વર માત્ર છે, જો સમજો, તો પછી પેલો અલગતાની ભાવના રહેશે, એકલતાની ભાવના રહેશે. વિચાર. પણ એ બુદ્ધિ આવતી નથી. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ શબ્દ મગજમાં આવી ગયો. પણ જો ઉપાદાન કારણ છે તો અહીંયા જે કંઈ છે સર્વ ઈશ્વર માત્ર. અને આપણી બુદ્ધિમાં કંઈક બાકી રાખવો પડે. એટલે પેલું શ્રુતિમાં તો શું કહે છે? ઈશાવાસ્ય ઈદગુમ સર્વ. પેલું સર્વ કયા પછી શ્રુતિ માતા થયું કે આ ગોટાળો કરવાનો જ છે. એટલે શું કીધું? યત્કિંચિત જગત્યામ જગત. આ જગતની અંતર્ગત જે પણ કંઈ છે, જો સમજો, યત્કિંચિત. યત્કિંચિત નો શું થયો? આપણને ગમતું અને આપણને ન ગમતું બધી વસ્તુ શું છે? ઈશ્વર. પણ પેલું ઈશ્વર જે દેખાતું નથી એટલે શ્રુતિમાં શું કહેવું પડ્યું? ઈશાવાસ્ય ઈદગુમ ઈશ્વર બુદ્ધ્યા આચ્છાદનીય. આ સર્વમાં તો પહેલા શું કર? ઈશ્વર બુદ્ધિ કર. માતાજી પણ કાલે પેલો આવીને એવો ઝઘડો કરી ગયો. એ પણ કોણ છે? માતાજી એને કંકોત્રી મોકલી જ નહીં. કોણ છે? આ સમજ. એટલે ગીતામાં ભગવાન કે સુહૃદ મિત્ર અરી મધ્યસ્થ
ઉદાસીન, બંધુષુ, સાધુષ્વપી, પાપીષુ સર્વત્ર સમદર્શન. પાપીમાં પણ કોણ જોવાનું? પણ માતાજી પાપી ઈશ્વર છે કે પાપી ઈશ્વર છે? જા વિચાર, આ વાક્ય સમજો. આ શત્રુ ઈશ્વર છે? માતાજી નામ બોલો ને મારું પ્રેશર 10 વધી જાય, અને તમે ઈશ્વર કહો. જા વિચાર. એટલા માટે પેલું સમીકરણ યાદ રાખવું પડે. એને બાદ સામાનાધિકરણ કહેવાય. એને શું કહેવામાં આવે? બાદ સામાનાધિકરણ. ઘડો માટી છે, ઘડો માટી. પેલું ઊંધું કરીએ ને, ઘડો માટી છે પણ માટી ઘડો છે? હે? હા કે ના? નહીં. પાપી ઈશ્વર છે. ઈશ્વર પાપી, શત્રુ ઈશ્વર છે. ઈશ્વર શત્રુ. સમજે? હા. ઘડો માટી છે, માટી ઘડો. આ ઘડો માટી છે એ કહેવામાં જ પેલો ઘડો શું થઈ ગયો? બાધિત થઈ ગયો. ત્યાં શું છે? માટી છે, ઘડો નથી ગયો. એટલા માટે શું કહેવાય? બાદ સામાનાધિકરણ. આ સર્પ છે, બુદ્ધિ છે. આ રજ્જુ છે એમ કહીએ એટલે સર્પ શું થઈ જાય? બાધિત થઈ જાય. સ્થાણુ અયમ પુરુષ, આ સ્થાણુ છે પણ એને શું માની લીધું? પુરુષ. આ જેને આપણે ગમે છે એમ કહીએ છીએ, જેને આપણે નથી ગમતું એમ કહીએ છીએ, જેને આપણે મિત્ર કહીએ છીએ, જેને આપણે શત્રુ કહીએ છીએ, ભગવાન શું કહે છે? સર્વત્ર સમદર્શન. ત્યાં સમનો અર્થ સમાન નથી. આ સમજવાનું કે સમાન શક્ય જ નથી. એક જ માના 2 દીકરા ને તોય પેલું સમાન શક્ય નથી. કેમ? બંનેની પ્રકૃતિ અલગ હોય એટલે માએ બંનેને શું કરવું પડે? અલગ જ કરવું પડે. પેલો એક 5 લાડવા ખાઈ જાય ને તો એને કઈ થતું નહીં હોય, અને 2 લાડવા ખાય એટલે શું થવા માંડે? મમ્મી પેટમાં દુખે. એટલે ઘણી વાર પેલા બાળકોને એમ થાય, આ મમ્મી જો આને આમ કરે છે ને મને આમ કરે છે, પણ ખરેખર શું થતું હોય? બંનેની પ્રકૃતિ જ અલગ છે. પૂરો એક આખો દિવસ કૂદાકૂદ કરે ને તો એને કશું થાય નહીં. એને પેલો શનિવારે કસરત કરીને આવે ને તો એને પગ દુખતા જાશે. વિચાર. સમનો સમાન નથી. જો બધા અર્થ એટલા બધા ખોટા કરે છે. સમનો અર્થ સમાન નથી. આ સમજો. સમમ બ્રહ્મ. સમમનો અર્થ શું થાય? બ્રહ્મ. સર્વત્ર બ્રહ્મ દર્શન. સમદર્શન અર્થ શું થાય? સર્વત્ર બ્રહ્મ દર્શન. બ્રહ્મ એટલે ઈશ્વર. આ સમજ. સમાન નથી, સમાન નથી, પણ શું છે? બ્રહ્મ દર્શન. અને એ બ્રહ્મ દર્શનમાં અન્ય સર્વ વસ્તુ શું થઈ જાય? બાધિત થઈ જાય. અને એટલે શંકરાચાર્ય કહે છે, જો સર્વ ઉપાદાન કારણ ઈશ્વર છે તો સર્વ ઈશ્વર છે, તો પેલું બહિ બહાર એવું છે? બહાર છે કશું નહીં. બહિ ઈવ, જાણે કે બહાર છે, હકીકતમાં એ બહાર નથી. તો કે અંદર છે. જેવું પેલું બહાર નથી એમ કે ને એટલે પેલો પાછો બીજો પ્રશ્ન કરી.
ઘડો માટીની બહાર નથી તો અંદર છે, અંદર છે. બહાર પણ નથી, અંદર પણ નથી. ઘડો માટી છે, એમાં સંપૂર્ણ જગત શું છે? ઈશ્વર માત્ર છે. અને એટલે શ્રુતિમાં તો કેવું પડે, બધામાં ઈશ્વર બુદ્ધિ કરી. એ જ વસ્તુ અહીંયા કીધી. આ પરમાત્માએ આ જગતની ઉત્પત્તિ કરી. બહિ ઉદ્ભૂતમ. આમ આ પ્રકારથી જો આ સમજો, જે આત્મ સ્વરૂપ પરમાત્મા છે, વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ. આત્માની અંદર જ આ બધી વસ્તુ ઉત્પન્ન થઈ. આત્મામાં એટલે કે આત્મામાંથી ને બધી વસ્તુ ઉત્પન્ન થઈ. પશ્યન્નાત્મની માયયા બહિર્ભૂત. આ બધું આત્મામાં જ છે, છતાં ક્યાં જોઈ રહ્યો છે? એને બહાર જ દેખાય રહ્યું. તો શું કરવાનું? ય સાક્ષાત કુરુતે પ્રબોધ સમય. ત્રીજી પંક્તિ શું કહે છે? કે આજે બધું બહાર દેખાઈ રહ્યું છે, અન્ય સ્વરૂપે દેખાઈ રહ્યું છે, નામ રૂપ રૂપે દેખાઈ રહ્યું છે. એ ક્યાં સુધી? ય સાક્ષાત કુરુતે. જ્યાં સુધી એનો સાક્ષાત્કાર થતો નથી. જ્યાં આપણો સાક્ષાત્કાર શબ્દ આવે ને, આ સમજવા. પ્રબોધ સમયે આગળ શું કીધું? બહિર્ભૂતમ ઉદ્ભૂતમિવ યથા નિદ્રયા. ત્યાં શું કીધું? યથા નિદ્રયા. જેવી રીતે નિદ્રા. નિદ્રા એટલે સ્વપ્ન. નિદ્રાનો શું થાય? સ્વપ્ન. જેવી રીતે સ્વપ્નમાં જ્યારે સ્વપ્ન જોતા હોય ત્યારે બધી વસ્તુ કેવી છે? બહાર છે. જાગીને શું થાય? બધું આપણા મનમાં જ દેખાતું હતું, આપણી અંદર જ દેખાતું હતું. એમ આ જ્યાં સુધી પેલો ઉઠતો નથી, ઊંઘમાં, કઈ ઊંઘમાં? માયા નિદ્રા સુપ્ત જીવ. આ માયા રૂપી નિદ્રામાં પેલો સૂતેલો છે, અને એટલા માટે પોતાનું શું માને છે? જો વિચાર, આ નિદ્રાને કારણે જેમ પેલું બધું બહાર એને દેખાઈ રહ્યું છે એની અંદર એ જ રીતે આ અજ્ઞાન રૂપી નિદ્રામાં સૂતો છે, અને એટલા માટે બધાની વસ્તુને શું કરે છે? અન્ય બહાર જોઈ રહ્યો છે, એને સત્ય માની રહ્યો છે, એને અલગ માની રહ્યો છે, અને પોતાને અલ્પ માની રહ્યો છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ય સાક્ષાત કુરુતે. આ બધું નિદ્રામાં જ બધું બહાર દેખાય છે, અજ્ઞાનના કારણે બધું દેખાઈ રહ્યું છે બધું આત્મ ચૈતન્યમાં. અને તો પછી શું કરવાનું? સાક્ષાત કુરુતે. જાઓ તો કે સાક્ષાત્કાર કેવી રીતે થાય? જો આ બધા શબ્દમાં ગોટાળા. આ સમજ, આમ ધ્યાનમાં બેઠો ને મને ભગવાનના સાક્ષાત્કાર થઈ ગયા. ભગવાનના સાક્ષાત્કાર છે. ટીવી ચાલુ થયું ને પછી બધી જાત જાતની ચેનલ શરૂ થઈ. સાંભળ, તો ચેનલ શરૂ થઈ, દરેક ચેનલ પોતાની કંઈક વિશેષતા બતાવવાનો પ્રયત્ન કરે. પછી ન્યૂઝ ચેનલ ચાલુ થઈ, પછી ઝી ન્યૂઝ ચાલુ થયું, સ્ટાર ન્યૂઝ ચાલુ થયું, ઇન્ડિયા ટીવી, આ બધા જાત જાતના ચાલુ. દરેકે પોતાની વિશેષતા બતાવી તો જુએ લોકો, કંઈક નવીનતા હોય તો જુએ. એટલે એક ચેનલ વડે પેલા જુદા જુદા રાજકારણીઓ હોય, વિશેષ વ્યક્તિઓ હોય, પ્રસિદ્ધ વ્યક્તિઓ હોય, એને પેલો ઇન્ટરવ્યુ ચાલુ કર્યા. દર શનિવારે શું કરે? પેલો ઇન્ટરવ્યુ કરે. હવે આ ચેનલ વાળા હતા ને, એ લોકોને પોતાને અમે ભારતના છે એટલે આમ હિન્દી બોલવાનું. જો આ સમજ, હિન્દી આપણી ભાષા છે ને, બોલવું જ જોઈએ, ના નથી એમાં. પછી બોલે ને તો જરા સમજીને બોલવાનું.
એટલે શનિવારે શું છે જો સાંભળજો, આ વાક્ય બહુ મજાનું. इस शनिवार को रात 8 बजे लालू प्रसाद का साक्षात्कार है. કોનો સાક્ષાત્કાર? લાલુ. પેલા ઇન્ટરવ્યુ નો અર્થ શું કર્યો? મજાક નથી કરતી. હવે જો આ અર્થ લેવા જઈએ તો પછી તો અર્થ શું થાય સાક્ષાત્કારનો? આપણે ભગવાન સાથે ઇન્ટરવ્યુ કરવાનો. શું કરવાનો? ને ઇન્ટરવ્યુ કોણ કરાવે? ગુરુજી. ગુરુજીએ ઈશ્વર સાથે શું કરાવ્યો? ઇન્ટરવ્યુ કરાવ્યો. જોયું? એક શબ્દનો અર્થ તમે ખોટો કરો એટલે પછી શું થવા માંડે? ભાઈ બધું જ ખોટું. જોયું? તો પેલો બીજો જાત જાતનું ચાલતું હોય. આ સમજો, ગુરુજી આમ શક્તિપાત કર્યો, આમ ધ્યાનની ગરમી એવી ઉત્પન્ન થઈ કે ધ્યાનની ગરમીમાં આમ આત્મા પરમાત્મામાં લીન થઈ. આપણો લીન એટલું લાંબુ બોલે અને આવું બોલે ને ત્યારે આખો ટોન બદલાય. આપણે મહાત્માઓને સાંભળો તો ખબર આખો બધો ટોન બદલાઈ જાય. આંખે નીચી જાય, ટોન બદલાઈ જાય. એટલે આપણને શું લાગે? જો આમ કેવા આમ સાક્ષાત્કાર, આ મહાત્મા પહોંચાયો. મહાત્મા કહેવાય. શું કહેવાય? આત્મામાં લીન થઈ. આ બધી મિમિક્રી કરી આપું તમને. લીન થઈ ગયો. અહીંયા ઘડી આ ટીકાકાર રામતીર્થજી બહુ સરસ સમજાયો. જો આપણને કે પેલો લીન થઈ ગયો ને, જો સમજ, એને કઈ લીન થવાની જરૂર નથી. કેમ? સાક્ષાત્કાર કોને કહેવાય? તજ્ઞાનાર્થમ સગુરુ મેવા વિગત છે. એના માટે શું કરવું પડે? ગુરુ પાસે. અને ગુરુ સાક્ષાત્કાર કરાવે. ગુરુ સમજાવે કે ઈશ્વર અને તું બે છે. જો એટલે કહું, બે થી જો શરૂ કર્યું ને તો ગોટાળા જ છે. જાઓ એટલે આપણે કેટલાક લોકો કેટલીક પુસ્તકો જો ને એમાં પેલા ચિત્ર બનાવેલા હોય. આમ જીવ, પછી આમ આત્મા, પછી આમ પેલા બે તીર બતાવે. તીર બતાવીને શું કે? એક બ્રહ્મ. એટલે પછી પેલાના મગજમાં શું ઠોકાઈ જાય? આ જીવ છે, આ ઈશ્વર છે, આપણે બંને શું થઈ ગયા? એક. એટલે પણ બે છે જ નહીં. તસ્માદ્વા એ તસ્માદ આત્મનઃ. ભગવાન ક્યાંય ગીતામાં કહેતા નથી તું મારાથી ભિન્ન છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. આ સર્વક્ષેત્ર, આ શરીર જે છે, આ શરીરમાં જે ક્ષેત્રજ્ઞ છે, જે સર્વને જાણનારો છે, એ તો હું છું. અર્જુન, એનો શું થયો? જીવ અને ઈશ્વર બે છે નહીં. ભગવાન શરૂઆત જ ત્યાંથી કરી. આ સમજવા 13મા અધ્યાયમાં પ્રારંભમાં જ ભગવાન શું કર્યું? ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. આમ સાક્ષાત કુરુ તેનો અર્થ શું થાય? એ સાક્ષાત કુરુ તે. એટલે એ ટીકાકાર બહુ સરસ છે. તથા એવમ અયમ અપી જાગ્રત પ્રપંચ તત્વજ્ઞાનાત પૂર્વમ સત્યત્વેન ભાત. આ જાગ્રત અવસ્થા, જેમ પેલું નિદ્રા અવસ્થા સત્ય લાગતી હતી, પણ ક્યાં સુધી? સ્વકાલે સત્યવદ ભાતિ પ્રબોધે સતી અસદ્ભવ. એ સ્વપ્ન સત્ય હતું, પણ જાગ્યા પછી એ શું બની જાય? એ જ રીતે આ તત્વજ્ઞાનમાં જ્યાં સુધી આપણે જાગતા નથી ત્યાં સુધી આ બધી વસ્તુ શું લાગે છે? સત્ય લાગી રહી છે, બહાર દેખાઈ રહી છે, અન્ય લાગી રહી. જો શબ્દ સમજવા,
સત્ય બુદ્ધિ છે, અન્ય બુદ્ધિ છે, બહાર છે એવું લાગે છે. પણ તત્વજ્ઞાનાત પૂર્વમ સત્યત્વેન ભાતઃ અપી, એ સત્ય જેવું લાગી રહ્યું છે, પણ આચાર્યેણ પરમ દયાળુના સાક્ષાત પરમેશ્વર અવતાર રૂપેણ ઉપદિષ્ટ. આચાર્ય પણ કોણ છે? પરમેશ્વર રૂપ. એ પોતાને પરમેશ્વર જાણે જ છે, સમજે છે. પોતાને જ પરમેશ્વર સમજે છે એમ નહીં. જો એમ કેતો હોય હું બ્રહ્મ છું ને, તો એ કાચો વેદાંતી છે. આ સમજતો હું બ્રહ્મ જે કહી રહ્યો છે ને એ કાચો છે. હું ઈશ્વર છું એ કહી રહ્યો છે કાચો છે. કેમ કે અહીંયા જે કઈ છે સર્વ શું છે? ઈશ્વર માત્ર. જો એટલે કોણ? આ ગુરુજીઓ પોતાને જ્ઞાની બતાવે ને પછી શું કરતા હોય? બાકીના બધા કોણ છે? અનિશ્વર છે, માયા છે. વિચાર, ઉપદેશ કરતા પણ બ્રહ્મ છે, ઉપદેશ સાંભળી રહ્યો છે એ પણ કોણ છે? ઈશ્વર છે કે નથી? બ્રહ્મ છે કે નથી? ઉપદેશ કરતા માત્ર બ્રહ્મ છે એમ નથી. ઉપદેશનું શ્રવણ કરનાર પણ કોણ છે? બ્રહ્મ જ છે. ગુરુજીની દ્રષ્ટિમાં તો એ બ્રહ્મ જ છે. એ પોતાનો ઉપાધિ વાળો માની રહ્યો છે, એ પોતાનો શિષ્ય માની રહ્યો છે, એ પોતાનો બુદ્ધિશાળી માની રહ્યો છે. ગુરુજી તેને એમ જ તું બ્રહ્મ છે. એને સમજાતું નથી એ બીજી વાત છે. જો સમજો, પણ ગુરુજીની દ્રષ્ટિમાં તો એ કોણ છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જો આ સમજ. એટલા માટે આ જેટલા ગુરુજીઓ ખખડાવતા હોય ને, જો હકીકત તમને એ ખખડાવે ને એટલે પછી પેલાને જ્ઞાન થઈ જ નહીં શકે. એટલે ગુરુજી કઈ દ્રષ્ટિએ ખખડાવે? બ્રહ્મની દ્રષ્ટિએ ખખડાવે કે ઉપાધિની દ્રષ્ટિએ ખખડાવે? જો વિચાર. તો ગુરુજીની દ્રષ્ટિ જ્યારે ઉપાધિ પર છે તો એ ગુરુજી બ્રહ્મ જ્ઞાન આપવાના જ તમને. કે ગુરુજીની દ્રષ્ટિ ક્યાં છે? હાવ ડોબો છે, સમજ જ નથી પડતી. જાણે હમણાં જ એક ભાઈ મને કહી ગયા કે અમારો ગુરુજી તો ગુસ્સે થાય ને પછી કયા શબ્દ નીકળે ને એ પછી આપણે કલ્પના નહીં કરી શકીએ. જાણે એટલે મહાત્મા હોય કે સંસારી હોય, ક્રોધ આવે ને એટલે આખી ડિક્શનરી બદલાઈ જાય. એ શબ્દકોશ અલગ હોય. આ સમજમાં, એ શાંત અવસ્થામાં પૂછો ને તો એ શબ્દકોશ નીકળે નહીં. એ શબ્દકોશ ક્યારે બહાર આવે? વિચાર. જો ગુરુજીની દ્રષ્ટિ ઉપાધિ પર છે તો એ ગુરુજી બ્રહ્મ જ્ઞાન આપી શકવાના? જો કોઈ નિંદા નથી કરતી, મહેરબાની કરીને વિચારો, હું મહેરબાની કરીને કોઈની નિંદા હું કરતી નથી. ગુરુજી જો ઉપદેશ કરતા છે તો ગુરુજીની દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? આત્મતત્વ પર, બ્રહ્મ પર હોવી જોઈએ. ગુરુજીની દ્રષ્ટિમાં પણ એ કોણ છે? એટલે તે આપણું શંકરાચાર્ય કીધું ને આત્મષટકમ. અહીંયા પણ આવશે કે ગુરુ કહીએ, શિષ્ય કહીએ, આ બધા કેવા ઉપાધિની દ્રષ્ટિએ ગુરુ અને શિષ્ય. તત્વની દ્રષ્ટિએ તો બંને કોણ છે? એક ઈશ્વર માત્ર છે. પણ તો પછી એવું થાય કે નહીં, આ ગુરુ ગુરુની ખટપટ છોડી દઈએ, આપણું ગુરુ ગુરુ નક્કા. આ બીજો સંપ્રદાય. તું જ તારો ગુરુ છે. પણ તને આ કહેવું પડ્યું એનો શું થયું? કેનાર કોણ છે તારો? જો તમે ગુરુત્વમાં માનતા જ નથી, હું કોઈનો ગુરુ નથી એમ તો ઉપદેશ કરવાનો જ બંધ કરવું જોઈએ. આ ખરેખર હકીકત તમને કહું. આશ્રમ બનાવવાના એ બંધ થવા જોઈએ. પણ એ બધાના આશ્રમ પણ હોય અને બધાને શું હોય? અનુયાયી પણ હોય. અને શું શીખવવામાં આવતું હોય? તું તારો ગુરુ છે. પણ એક બીજા મહાત્મા, હું તો કોઈ શિષ્ય બનાવતો જ નથી. તો બોલે જ છો શું કામ? ઉપદેશ કર્યો ને તો શું થાય? ઉપદેશ કોને કર્યો? હવામાં કર્યો ઉપદેશ. સમજો. એટલે અહીંયા આપણે ટીકાકાર સરસ કરે
આ ગુરુ એટલે કોણ છે? ઉપદેષ્ટારમ. એ કોણ છે? ઉપદેશ કરનાર છે. અને એ શાનો ઉપદેશ કરે? એ સરસ કહે છે, પરમેશ્વર અવતાર રૂપેણ ઉપદિષ્ટ તત્વમ. આમ એ ઉપદેશ કરનાર છે. જો એટલે તો ગુરુ શબ્દ પણ છે ને ગોટાળા વાળો છે. એટલે એટલા માટે અહીંયા ટીકાકાર ગુરુ શબ્દને બદલે કયો શબ્દ વાપરે છે? ઉપદેષ્ટ તત્વ. ગીતામાં ભગવાન શું કહે છે? ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. એ તને શું કરશે? ઉપદેશ કરશે. પણ શાનો ઉપદેશ કરશે? તત્વ ઉપદેશ. શાનો ઉપદેશ કરશે? આ તત્વ જ્ઞાનનો ઉપદેશ કરશે. તત્વમસ્યાદિ મહાવાક્યજન્ય પ્રત્યેક બ્રહ્મ ઐક્ય સાક્ષાત્કાર સમયે. આ પ્રત્યેગાત્મા અને બ્રહ્મ બંને એક છે. આ જ્યારે જ્ઞાન એને થશે, આમ આ પ્રત્યેગાત્મા બ્રહ્મ ઐક્ય જ્ઞાન જે છે ને એને શું કહેવામાં આવે? સાક્ષાત્કાર કહેવાય. ઐક્ય જ્ઞાન છે એને શું કહેવાય? સાક્ષાત્કાર કહેવાય. જ્યારે આને આ પ્રકારથી ઐક્યનું જ્ઞાન એને થાય છે, યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમ એવ અદ્વયમ. પછી આત્મા કેવો છે? બીજું છે જ નહીં. જાસન અન્ય છે જ નહીં. અન્ય હોય તો પેલું અલગતાની વાત આવે, અન્ય હોય તો પેલું બહારની વાત આવે. અન્ય છે જ નહીં. કેમ? અદ્વયમાં આત્મા, એક અદ્વિતીય આત્મા માત્ર છે. હા, જ્યાં સુધી આ તત્વ જ્ઞાનમાં જાગ્યો નથી ત્યાં સુધી અને આ માટે બધું શું છે? સત્ય છે, અન્ય છે, અલગ છે. પણ એ ગુરુજીના ઉપદેશથી એને જ્યારે તત્વ જ્ઞાન થાય છે અને જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થાય છે ત્યારે શું થાય? આ બધી વસ્તુ કેવી થાય છે? સ્વાત્માનમ એવ અદ્વયમ. એક અદ્વિતીય આત્માનો એને સાક્ષાત્કાર થાય. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.